વડોદરામાં સ્કૂલ અને કોર્ટને બોમ્બની ધમકી મળ્યા મામલે કોર્ટમાં ધમકીનો જે ઈમેલ આવ્યો એ કેલિફોર્નિયાના રૂટથી આવ્યો હોવાનું સામે આવ્યું। 19 બ્લાસ્ટ તેમજ શ્રીલંકાના ઈસ્ટર આત્મઘાતી ઓપરેશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસને ગેરમાર્ગે દોરવા મેલ ગુજરાતીમાં મોકલ્યા। અગાઉ યુરોપિયન દેશના આઈપી એડ્રેસથી ઈમેલ આવ્યા હતા। પ્રોક્સી વીપીએન મામલે પણ પોલીસ હાલ તપાસમાં લાગી છે। વડોદરાની સ્કૂલમાં જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો ત્યારબાદ કોર્ટને પણ આવા ઈમેલ મળ્યા હતા। આ મામલે પોલીસ સઘન તપાસમાં લાગી હતી। કેટલાક જે કડીઓ સાંકડી છે એ કડીમાં ખુલાસો થયો છે કે બોમ્બની ધમકીનો જે ઈમેલ આવ્યો હતો એ કેલિફોર્નિયાના રૂટથી આવ્યો હતો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, આજે બોમ્બની ધમકી મળી હતી કોર્ટ અને સ્કૂલોને, તેને લઈને જે મહત્વની જાણકારી મળી છે, કેલિફોર્નિયાના રૂટથી ઈમેલ આવ્યો હતો તે તો જાણકારી મળી જ છે, આ ઉપરાંત ઈસ્ટર આત્મઘાતી ઓપરેશનનો પણ ઉલ્લેખ જણાયો છે। શું વિગતો સાંપડી છે? બિલકુલ, વડોદરામાં 2 દિવસ અગાઉ જે સ્કૂલ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં મોટો ઘટસ્ફોટ થયો છે। કોર્ટમાં આપવામાં આવેલ ધમકી છે તેનો જે ઈમેલ છે તે કેલિફોર્નિયાના સર્વરથી રૂટ થયો હોવાનું હાલ તો વિગતોની અંદર સામે આવ્યું છે। જે રીતે ઈમેલમાં કોર્ટમાં 19 બ્લાસ્ટ તેમજ શ્રીલંકાના ઈસ્ટર આત્મઘાતી ઓપરેશનની જેમ જ આખો વિસ્ફોટ થવાનો છે તેમ આ મેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પોલીસની તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરાય તે માટે આખો આ જે ઈમેલ છે તે ગુજરાતી ભાષાની અંદર પણ મોકલવામાં આવ્યો હતો। વડોદરાની કોર્ટને કેલિફોર્નિયાના સર્વરથી રૂટ કરી મેલ મોકલ્યો તે સાચો છે કે ખોટો તે દિશામાં હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। સાથે સાથે વાત કરીએ તો અગાઉ જે 19 જેટલી સ્કૂલોને ધમકી આપવામાં આવી હતી તેમાં કારેલી બાગને છોડી અને જે અન્ય સ્કૂલો હતી તેમાં પણ જે મોકલવામાં આવેલા મેલ છે તે પણ યુરોપિયન દેશના આઈપી એડ્રેસથી મોકલ્યા હોવાનું વિગતોની અંદર સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે હવે પ્રોક્સો અને વીપીએનનો ઉપયોગ કરાયો છે કે નહીં તે પણ હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે, કારણ કે અવારનવાર આવા જે વીપીએનના ઉપયોગથી આ જે નેટવર્ક છે તે બાઉન્સ કરવામાં આવતું હોય છે અને તેના કારણે જે આઈપી એડ્રેસ છે તે પણ દેશ બહારના બતાવતા હોય છે। એટલે હાલ તો પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આ જે મેલ મોકલવામાં આવ્યા છે તે મેલ અન્ય દેશોમાંથી મોકલવામાં આવે તેવું આ વિગતોની અંદર સામે આવ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।